હેલો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ કરીએ પીરિયોડિસિટી ને. તો પીરિયોડિસિટી માં લાસ્ટ લેક્ચરમાં આપણે તત્વોનું વર્ગીકરણ વિશે ડિસ્કશન કરી ગયા છે. હવે આપણે ત્યાંથી જ કન્ટિન્યુ કરી અને ગુણધર્મોમાં આવર્તનીયતા વિશે ડિસ્કશન કરવાના છીએ. એમાં ખાસ કરીને એની પહેલા તમે વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેનાથી તમને આગળના વિડિયોઝ પણ મળતા રહે. ઓકે, અને તમારા ફ્રેન્ડ્સ ને પણ શેર કરજો. ઓકે, ચલો હવે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે બોહરનું વર્ગીકરણ હવે મિત્રો બોહરનું વર્ગીકરણ નો ડાઉટ મિત્રો અહીંયા ટેક્સ્ટ બુકમાં એટલું બધું લિમિટેડ છે, પણ આ જે આપ્યું છે એનાથી ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, એટલે આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એ પણ ખાસ ધ્યાન રાખજો. બોહરે તત્વોનું વર્ગીકરણ 4 વિભાગમાં કર્યું. બરાબર, સૌથી પહેલો વિભાગ કયો હતો તો કે નિષ્ક્રિય વાયુ. નિષ્ક્રિય વાયુઓમાં કર્યું. પછી એને વર્ગીકરણ એનું હતું પ્રતિનિધિ તત્વોમાં, અને એની પછી સંક્રાંતિ તત્વો, એની પછી આંતર સંક્રાંતિ તત્વો. મિત્રો બોહરે આવી રીતે વર્ગીકરણ કર્યું, 4 વિભાગ પાડી દીધા. બરાબર, સૌથી પહેલા ચર્ચા કરીએ નિષ્ક્રિય વાયુઓ. એને કોને કીધા કે જેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ હોય. જેની બાહ્યતમ કક્ષા કેવી હશે મિત્રો? સંપૂર્ણ હશે. તો એને શું કીધા? એને નિષ્ક્રિય વાયુઓ કીધા. પ્રતિનિધિ તત્વોની ચર્ચા કરીએ. પ્રતિનિધિ તત્વોમાં કોણ આવશે તો કે જેની બાહ્યતમ કક્ષા અપૂર્ણ હોય, અપૂર્ણ હશે. હવે અપૂર્ણ હોય એવી કઈ તો એમાં હશે S અને P વિભાગના તત્વો. S અને P વિભાગના તત્વો સિવાય કયા વાયુઓ તો કે નિષ્ક્રિય વાયુઓ. કારણ કે ઈ પણ કેમાં આવશે? P બ્લોકમાં આવે. એટલે P બ્લોકમાં આપણે નિષ્ક્રિય વાયુઓને નહીં લઈએ. અને જો મારે આની રચના લખવી હોય તો હું કેવી રીતે લખી શકું? તો એની માટે હું લખી શકું કે NS12 S નો 1 હોય, S નો 2 હોય, P0 હોય, 0 થી સ્ટાર્ટ થઈને ક્યાં સુધી? 5 સુધી. છઠ્ઠો નહીં લઈએ કારણ કે તેમાં ઈ શેમાં આવશે? નિષ્ક્રિય વાયુઓમાં આવે છે, એટલા માટે. બરાબર, ક્લિયર? એની પછી આંતર સંક્રાંતિ તત્વોની ચર્ચા કરી. આંતર સંક્રાંતિમાં કોણ આવશે તો કે N અને N-1 કક્ષાઓ કેવી હશે તો કે અપૂર્ણ હશે. કેવી હશે મિત્રો? અપૂર્ણ. તો આમાં કોનો સમાવેશ થાય તો કે આમાં સમાવેશ થશે D વિભાગના તત્વોનું. કયા તત્વોનો વિભાગ સમાવેશ થશે? D વિભાગના તત્વોનો. D વિભાગના તત્વોમાં આપણે એમ સર બધા D વિભાગના નહીં, એમાં ખાસ કરીને બાદ કરવાના. કયા તો કે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને કોપરનેશિયમ. આ સમૂહ નંબર 12 છે. D વિભાગનો સમૂહ નંબર 12 ઈ સંક્રાંતિ તત્વોમાં આવશે નહીં. બરાબર, સમૂહ નંબર 12 સિવાયના બધા તત્વો D વિભાગના શેમાં આવશે તો કે સંક્રાંતિમાં આવશે. ઓકે, એની પછી આંતર સંક્રાંતિમાં કોને આવશે કે ખાસ કરીને યાદ જોજો કે કેટલી કક્ષાઓ અપૂર્ણ છે ને કઈ છે. અહીંયા N-1 અને N-2 કક્ષાઓ શું હશે તો કે અપૂર્ણ હશે. બરાબર, અપૂર્ણ હશે. આમાં કોણ આવશે તો કે આમાં F વિભાગના તત્વો આવશે. બરાબર, આમાં 36 તત્વો આવશે. 40 માંથી કેટલા? 36. કારણ કે આ 4 શું કરી દેશું? બાદ કરી દેશું. અને આમાં 28 તત્વો. બરાબર, ક્લિયર? ચાલો હવે આ ખાસ કરી ટોપિક કરી નાખજો. ઘણા બધા ક્વેશ્ચન અહીંયાથી આવે છે. બરાબર, ચલો એની પછી હવે આપણે અહીંયા તત્વોના પ્રકાર. હવે મિત્રો તત્વોના પ્રકારની જો વાત કરીએ તો તત્વોના પ્રકારમાં આના કેટલા પ્રકાર છે મિત્રો આપણે બધા જાણીએ છીએ.
તત્વોના પ્રકારની જો હું વાત કરું તો S P D અને F આ ચાર પ્રકાર પાડવામાં આવે છે, બરાબર ને મિત્રો? તો આની વિશે હું વધારે અહીંયા ડિસ્કશન નથી કરતો, કારણ કે આની વિશે દરેક વિશે આપણે ચેપ્ટર અલગ અલગ આપેલા જ છે. S વિભાગનું અલગ આખું સેપરેટ ચેપ્ટર છે, P વિભાગના બે ચેપ્ટર છે, એક 11માં છે, એક 12માં છે, DF નું એક 12માં આખું ચેપ્ટર આપેલું છે. ને આપણે એની વિશે વધારે ડિસ્કશન કરશું, પણ જેટલી જરૂરિયાત છે એટલી હું અહીંયા તમને વાત કરી દઈશ. સૌથી પહેલો આપણો S વિભાગ. S વિભાગમાં એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હશે? સામાન્ય એની ઇલેક્ટ્રોન રચના હશે NS12, બરાબર? 1 અને 2. સમૂહ નંબર 1, આમાં સમૂહ કેટલા હશે? તો સમૂહ 1 હશે અને સમૂહ નંબર 2 હશે. આ બે જ હશે. આમાં આનો ઓક્સિડેશન અવસ્થા +1 હોય. સમૂહ નંબર 2 ના દરેક તત્વની ઓક્સિડેશન અવસ્થા +2 હોય, બરાબર? ઓકે, આમાં બધી ધાતુઓ હશે. બધી શું હશે મિત્રો? બધી ધાતુઓ હશે. ક્લિયર? આટલું. ચલો, એની પછી આપણે જોઈએ P વિભાગ. P વિભાગમાં કોનો સમાવેશ થાય? એની પહેલા એક વસ્તુ એ જોઈ લે કે આની ઇલેક્ટ્રોન રચના. આની ઇલેક્ટ્રોન રચના શું હશે? તો કે NS ના બંને ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે. P1 થી લઈ અને ક્યાં સુધી હશે? 6 સુધી, બરાબર? આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે P વિભાગના તત્વોની. અને બીજું આવી રીતે પણ લખી શકાય મિત્રો, N-2F14 N-1 D10 NS2 NP126, બરાબર? આવી રીતે પણ લખી શકાય. આવી રીતે આનાથી કરશો એટલે P વિભાગમાં જેટલી ઇલેક્ટ્રોનિક રચનાઓ આપેલી છે એની લોંગ ઇલેક્ટ્રોન રચનાઓ બધી તમે સોલ્વ કરી શકશો. ઓકે, આપણે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે, બરાબર? ચલો, આમાં કોનો સમાવેશ થાય? તો આમાં સમાવેશ થશે કેટલીક ધાતુઓનો સમાવેશ થશે. બધી અર્ધ ધાતુઓ બધી, અને એની પછી અધાતુઓ. આ પણ બધીનો સમાવેશ શેમાં થઈ જશે? D વિભાગમાં થઈ જશે, બરાબર? ઓકે, તો ચાલો હવે આપણે જોઈએ ક્યાંથી ક્યાં સુધીના ગ્રુપ નંબર 13 થી લઈ ક્યાં સુધી હશે? ગ્રુપ નંબર 18 સુધી P વિભાગના તત્વો હશે, બરાબર મિત્રો? ચાલો, હવે એમાંય તે જો ગ્રુપ નંબર 1 બાય 1 એના મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ અને ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થાઓ, કારણ કે ઘણા બધા આના ઓક્સિડેશન અવસ્થાઓ છે, 14, 15, 16 અને 17. 18 માની ચર્ચા હોય નહીં, કારણ કે શું છે? નિષ્ક્રિય વાયુ છે, એટલા માટે, બરાબર? ચલો, આનો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, બરાબર? મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં બીજું કંઈ નથી કરવાનું તમારે. મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં તમારે આમાંથી 10 બાદ કરવાના છે, +3 +4 +5 +6 અને +7, બરાબર? આ એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. મહત્તમ આખા ગ્રુપની વાત કરું છું, બરાબર? આખા ગ્રુપની વાત કરું. પણ એક વસ્તુ અહીંયા ઈ પણ યાદ રાખો, ફ્લોરીન ક્યારેય +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો નથી, બરાબર? એ ક્યારેય +7 ઓક્સિડેશન અવસ્થા નહીં ધરાવે, બરાબર? ચાલો, એની પછી આવું કેમ ખબર પડે કે સાહેબ આને ન્યૂનતમની વાત કરીએ? મહત્તમ તો મેં તમને કહી દીધી. હવે ન્યૂનતમ અથવા મહત્તમ ખબર પાડવી હોય ને એની માટે બીજું કંઈ ન કરાય, ઇલેક્ટ્રોન રચના લખાય, બરાબર? સંયોજકતા કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને એ જ એની શું હોય? મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, બરાબર મિત્રો? એની પછી ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે ગોતાય? તો ન્યૂનતમ એટલે કે એની ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે, અષ્ટક પૂરું કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન રિક્વાયર હોય એ એની શું બને? તો કે ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા. આમાં કેટલી આવશે? -1. એક ઇલેક્ટ્રોન એડ કરી શકાય એટલે એને કોની જેવી? નોબલ ગેસ જેવી, નિષ્ક્રિય વાયુઓ જેવી રચના પ્રાપ્ત કરશે. અહીંયા -2, અહીંયા -3, અહીંયા -4, અહીંયા -5. આ એના શું છે મિત્રો? ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થાઓ. આ ના બધા તત્વોના ઓક્સિડેશન અવસ્થાઓ -1 થી લઈ અને -7 સુધીના ઓક્સિડેશન અવસ્થાઓ હોય છે, બરાબર? તો આ વાત થઈ P બ્લોકની. હવે એની પછી આપણે સ્ટાર્ટ કરીએ D વિભાગ. મિત્રો
ડી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હશે તો કે n-1 ડી 1 થી લઈ અને 10 સુધી, ડી 1 થી 10 સુધી. ઓકે, n-0 થી લઈ અને 2 સુધી, ns 0 થી 2, ns 0 થી 2. બરાબર. આ એની શું હશે મિત્રો? સામાન્ય ઇલેક્ટ્રોન રચના. બરાબર. એની પછી આમાં ગ્રુપ ક્યાંથી ક્યાં સુધી હશે તો કે ગ્રુપ નંબર 3 થી લઈ અને ગ્રુપ નંબર 12 સુધી. બરાબર. ડી વિભાગમાં ગ્રુપ 3 થી લઈ અને ગ્રુપ નંબર 12 સુધી ટોટલ 40 તત્વો આવેલા હોય. 40 તત્વો કેવી રીતે આવેલા હશે તો ઈ જોઈએ. ફર્સ્ટ સિરીઝ ક્યાંથી સ્ટાર્ટ થશે? ઈ સ્ટાર્ટ થશે સ્કેન્ડિયમ 21 થી અને ક્યાં સુધી ચાલશે? ઈ ચાલશે ઝિંક 30 સુધી. ઝિંક 30 સુધી ચાલશે. સેકન્ડ સિરીઝ ની વાત કરીએ. સેકન્ડ સિરીઝ સ્ટાર્ટ થશે યટ્રિયમ 39 થી અને પૂરી થશે કેડમિયમ 48 પર. એવી જ રીતે થર્ડ સિરીઝ ની વાત કરીએ. થર્ડ સિરીઝ સ્ટાર્ટ તો 57 થી થશે લેન્થેનમ થી, પણ એમાં વચ્ચે બ્રેક આવશે. કેનો બ્રેક આવશે? લેટ્સ બ્રેક જેવું કંઈક બ્રેક આવશે. 4f માં ઇલેક્ટ્રોન જશે. ક્યાં જશે મિત્રો? હવે 4f માં ઇલેક્ટ્રોન જશે. ક્યાંથી ક્યાં સુધી જશે તો કે 57 માં તો આમાં d માં જ આવે, પણ 58 થી લઈ અને 71 સુધી 4f માં ઇલેક્ટ્રોન ભરાશે. અને અગેન અહીંયાથી શરૂ થશે 72 અને 72 નું નામ શું છે? હાફનિયમ. ત્યાંથી ક્યાં સુધી જશે? મર્ક્યુરી નો પરમાણુ ક્રમાંક છે 80. ઓકે, એની પછી ફોર્થ સિરીઝ છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય? એક્ટિનિયમ 89 થી સ્ટાર્ટ થશે, પણ પછી બધા ઇલેક્ટ્રોન ક્યાં જશે? અગેન બ્રેક આવશે. અગેન શું આવશે? બ્રેક એટલે એક વચ્ચે કટકો આવશે. બરાબર. કે જેમાં ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? 5f માં જ ભરાશે. 5f ની થોરિયમ 90 થી લઈ અને 103 સુધી એમાં તત્વો આવશે. ઓકે, એની પછી અહીંયાથી અગેન રુથરફોર્ડિયમ 104 થી સ્ટાર્ટ થશે અને ક્યાં સુધી આવશે તો કે એ આવશે કોપરનિશિયમ CN112, એટલે કે 112 પરમાણુ ક્રમાંક સુધી ક્યાં આવશે? ઇલેક્ટ્રોન ડી વિભાગમાં આવશે. બરાબર. ઓકે, ચલો આને શું કહેશું આપણે? આને આપણે કહેશું સંક્રાંતિ તત્વો. બરાબર. આ સંક્રાંતિ છે અને આમાં બધી ધાતુઓ હશે. બધી શું હશે મિત્રો? બધી ધાતુ, એટલે આપણે એને સંક્રાંતિ ધાતુઓ કહેશું. ઓકે, એની પછી આપણે સ્ટાર્ટ કરીએ એક વિભાગ. શું સ્ટાર્ટ કરશું મિત્રો? એક વિભાગ. એક વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખીએ. સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હશે એની? n-2 f 1 થી લઈ અને 14, 1 થી 14 14 ઇલેક્ટ્રોન મેક્સિમમ. n-1 0 થી 1 સુધી અને ns2 સૌથી પહેલા ભરાશે ns, પછી જ કઈ ભરાય? f ભરાશે. બરાબર. f એની પછી ભરાશે. તો આ થઈ ગઈ એની ઇલેક્ટ્રોન રચના. આ થઈ ગઈ લેન્થેનોઇડ સિરીઝ. એમાં બે સિરીઝ આવશે, લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ. આ થઈ ગઈ લેન્થેનોઇડ, આ થઈ એક્ટિનોઇડ. હવે લેન્થેનોઇડ 4f ની સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? સીઝિયમ થી સ્ટાર્ટ થશે અને ક્યાં સુધી જશે? લ્યુટેન્શિયમ સુધી જશે. અને થોરિયમ થી સ્ટાર્ટ થાય 19, જે 90 થોરિયમ થી સ્ટાર્ટ થશે અને લોરેન્શિયમ Lr સુધી અહીંયા ફિલ થશે. બરાબર. આ તત્વો બધા સમૂહ આધુનિક આવર્ત કોષ્ટકમાં નીચે મૂકી દેવામાં આવ્યા છે અને તેનો સમૂહ કયો ગણવામાં આવે છે? સમૂહ નંબર 3 એક જ ગણવામાં આવે છે. બરાબર. ક્લિયર. આવર્તની વાત કરીએ તો આવર્ત કહી શકાય આ છઠ્ઠા આવર્તમાં હોય, આ સાતમા આવર્તમાં હોય. આમાં ટોટલ નંબર ઓફ તત્વોની કેટલા હોય? 14. આમાં પણ 14, એટલે ટોટલ થાય 28. બરાબર. અહીંયા સુધી સમજાય? ચલો હવે આપણે અહીંયા આ તો તત્વોના પ્રકાર પડી ગયા. હવે એની સિવાય કેટલાક મહત્વના શબ્દો જોઈએ. એમાં
ટ્રાન્સ યુરેનિક હવે ટ્રાન્સ યુરેનિક કોને કહેશું? ટ્રાન્સ યુરેનિક તત્વો એટલે એવા તત્વો કે જેનો પરમાણુય ક્રમાંક 92 પછીનો હોય. 92 પછી બધા તત્વોને શું કહેશું? ટ્રાન્સ યુરેનિક કહેશું. અને બધા જ શું હશે તો કે રેડિયો એક્ટિવ હોય અને કૃત્રિમ હોય. કૃત્રિમ એટલે માનવ સર્જિત. બરાબર. હવે આને કેમ સાહેબ ટ્રાન્સ યુરેનિક જ નામ પાડવામાં આવ્યું? એનું કારણ છે કે યુરેનિયમ 92 યુરેનિયમનો પરમાણુ ક્રમાંક છે 92 અને એની પછીના બધા તત્વોને લેવામાં આવે એટલે કે એના માટે નામ શું પાડ્યું? ટ્રાન્સ યુરેનિક. બરાબર મિત્રો? ક્લિયર? અહીંયા ખાસ કરીને જોજો. બરાબર. ક્વેશ્ચન એવો પણ આવે કે એક્ટિનોઇડ જે સિરીઝ છે એના દરેક તત્વો રેડિયોએક્ટિવ અને માનવ સર્જિત છે કે નહીં? તો આપણને ખબર હોવી જોઈએ કે 5F ને શું કહેવાય? એક્ટિનોઇડ. શરૂઆત ક્યાંથી થાય? 90 થોરિયમ થી સ્ટાર્ટ થાય અને 103 લોરેન્શિયમ સુધી જશે. હવે મેં તમને શું કીધું? રેડિયોએક્ટિવ ક્યાંથી શરૂ થાય? 92 પછી. તો પછી આમાં બધા કોઈથી કહી શકાય કે રેડિયોએક્ટિવ હોય? નો કહી શકાય. આ બધા રેડિયોએક્ટિવ હોતા નથી. 90 91 92 આ બધા તો હજી કૃત્રિમ હશે. બરાબર. એની પછી સ્ટાર્ટ કરીએ ધાત્વિય ગુણધર્મ. બરાબર. ધાત્વિય ગુણધર્મ. મિત્રો ધાત્વિય ગુણધર્મની જો ચર્ચા કરીએ તો બહુ સિમ્પલ છે. હવે ધાત્વિય ગુણધર્મ સમૂહમાં નીચે આવો તેમ ધાત્વિય ગુણધર્મ વધે. ધાત્વિય ગુણધર્મ શું થશે મિત્રો? વધશે. અને ધાત્વિય ગુણધર્મની ચર્ચા કરીએ જો પીરિયડમાં. બરાબર. ધાત્વિય ગુણધર્મ ડાબેથી જમણે જાશો ત્યારે ધાત્વિય ગુણધર્મ ઘટે છે. આવું કેમ થાય? તો સિમ્પલ વસ્તુ છે. S બ્લોકમાં જોઈ લ્યો બધી ધાતુઓ છે. ડાબી બાજુ બધી ધાતુ હોય. ડાબેથી જમણે આવશો એટલે શું થશે? તો કે અધાતુઓ થતા જશે એટલે ધાતુઓથી અધાતુઓ સાઈડ જશે. બરાબર. ઉપરથી નીચે આવશો એટલે ધાત્વિય ગુણધર્મ વધશે. બરાબર. ક્લિયર? હવે આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે જઈએ તેમ ધાતુઓમાંથી અધાતુઓ તરફ જઈએ. એમાં વચ્ચે આપણે એને બેને છૂટા પાડ્યા છે એક લાઈન થી. અને આ લાઈન હોય સર્પાકાર લાઈન. અને આ સર્પાકાર લાઈનની ડાબી બાજુ હોય શું? તો કે ધાતુઓ. જમણી બાજુ શું હોય? તો કે અધાતુઓ. તો સાહેબ આ શું હોય? અહીંયા સર્પાકાર લાઈનમાં શું મેકેલું હશે? ત્યાં મેકેલી હોય શું? અર્ધ ધાતુઓ. અર્ધ ધાતુઓ કઈ છે? ખાસ કરીને ધ્યાન આપો. યાદ રાખજો. સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની એન્ડ ટેલુરિયમ. આ બધી શું છે મિત્રો? અર્ધ ધાતુઓ છે. અને એ આ સર્પાકાર લાઈનમાં આવેલી હશે. શેમાં આવેલી હશે? ગુજરાતીમાં કહીએ તો સર્પાકાર, ઇંગ્લિશમાં કહીએ તો zigzag લાઈન. બરાબર. zigzag લાઈન. આની સિવાય કેટલાક સાયન્ટિસ્ટ એવું માને છે કે આની સિવાય પણ અર્ધ ધાતુઓ છે જેમ કે બોરોન, પ્લુટોનિયમ અને એસ્ટેટાઇન. આને પણ અર્ધ ધાતુઓ તરીકે લેવે છે. બરાબર મિત્રો? ચલો હવે આપણે વિકર્ણ સંબંધની ચર્ચા કરીએ. વિકર્ણ સંબંધ. હવે મિત્રો વિકર્ણ સંબંધમાં આવર્ત નંબર 2 ના તત્વો. આવર્ત નંબર 2 ના તત્વો કયા હોય? તો એમાં ખાસ કરીને લિથિયમ, બેરિલિયમ અને બોરોન ની વાત કરીએ. આની નીચે કોણ હશે? તો કે સોડિયમ હશે. આના જ ગ્રુપનો બીજો નંબર મેગ્નેશિયમ, આનો હશે એલ્યુમિનિયમ અને આગળ હશે સિલિકોન. બરાબર મિત્રો? તો આ છે આવર્ત નંબર 2. આ છે આવર્ત નંબર 3. પીરિયડ નંબર 2, પીરિયડ નંબર 3. બરાબર? તો પીરિયડ એટલે આવર્ત. બરાબર? આવર્ત નંબર 2, આવર્ત નંબર 3. હવે આવર્ત 2 ના તત્વો છે ઈ તેના પછીના જે ગ્રુપનો તત્વ છે એના પછીના
ગુણધર્મની જેવા જ ગુણધર્મો ધરાવે છે. તેના પછીના જે સમૂહનો જે તત્વ છે આના ગુણધર્મો, લિથિયમના ગુણધર્મો કોની જેવા હતા? મેગ્નેશિયમ જેવા ગુણધર્મ ધરાવે છે. બેરિલિયમ કોના જેવા ગુણધર્મ ધરાવે? તો કે એલ્યુમિનિયમ જેવા. અને બોરોન કોની જેવા ગુણધર્મ ધરાવે છે? તો કે સિલિકોન જેવા ગુણધર્મ ધરાવે છે. તો આને વિકર્ણ સંબંધ કહેવાય છે. પણ આપણને એમ થાય સર આનું કારણ શું? આ શા માટે આની જેવા ગુણધર્મ ધરાવે છે? બરાબર? કોની જેવા? તો કે એના બાજુના જે સમૂહનો એક સભ્ય છે તેની જેવા ગુણધર્મ ધરાવે છે. એનું કારણ છે અહીંયા એના પરમાણુય ભાર અને તેનું કદ. પરમાણુય ભાર અને એના કદનો જે ગુણોત્તર છે આ ગુણોત્તર સમાન આવે છે. કોનો? આનો અને આનો, આનો અને આનો, આનો ગુણધર્મ, આ રેશિયો ગુણોત્તર કેવા આવે છે? સમાન આવે છે. એટલા માટે એ શું કરે છે? વિકર્ણ સંબંધ ધરાવે છે. ક્લિયર મિત્રો? અહીંયા સુધી ક્લિયર? હવે આપણે મિત્રો આવર્તનીયતા, ગુણધર્મોમાં આવર્તનીયતા શરૂ કરીએ છીએ. ગુણધર્મોમાં આવર્તનીયતામાં સૌથી પહેલા આપણે સ્ક્રીનિંગ અસરની ચર્ચા કરશું. બરાબર? ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આવર્તનીયતા. એની પહેલા આને રફ કરી દઈએ ફટાફટ. તો ચલો મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ આવર્તનીયતા. તો સૌથી પહેલા આવર્તનીયતા કોને કહીશું? આવર્તનીયતા. તો મિત્રો આવર્તનીયતા એ શું છે? તો બીજું કંઈ નથી મિત્રો, તેના જે તત્વો છે તે સમૂહમાં અથવા આવર્તમાં હોય તો તેના સતત અથવા નિયમિતપણે જે ગુણધર્મો બદલાય છે અથવા એમાં ફેરફાર થાય છે તેને આપણે આવર્તનીયતા કહીએ છીએ. જેમ કે જોઈએ ચાલો તો કે સમૂહમાં ઉપરથી નીચે જતા અને આવર્તમાં ડાબેથી જમણે જતા તત્વોના ગુણધર્મોમાં સતત અને નિયમિત શું થાય છે મિત્રો? ફેરફાર થાય છે. માટે થાય છે તેને આપણે શું કહીએ છીએ? આવર્તનીયતા. બરાબર મિત્રો? સિમ્પલ. ચલો હવે આપણે જોઈએ કે આવર્તની જો વાત કરું તો આવર્તમાં શું થશે? આવર્તમાં જેવું તમે ડાબેથી જમણે જશો તેમ કક્ષા સમાન રહે. કક્ષા કેવી રહેશે? સમાન રહેશે. જ્યારે ઇલેક્ટ્રોન વધશે. બરાબર મિત્રો? ઇલેક્ટ્રોન શું થશે? વધશે. એની પછી જો આપણે સમૂહની વાત કરીએ તો સમૂહમાં શું થશે? સમૂહમાં ઇલેક્ટ્રોન સમાન રહેશે. બાહ્યતમ કક્ષામાં એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ક્યારે બદલાતા નથી. સંયોજકતા કક્ષામાં જેવા ઇલેક્ટ્રોન હશે સમૂહમાં આખા બધા એલિમેન્ટ્સમાં એવું જ રહેશે. તો સમૂહમાં ઇલેક્ટ્રોન બદલાતા નથી. ઇલેક્ટ્રોન કેવા રહેશે? સમાન રહેશે. પરંતુ કક્ષા બદલાઈ જાય, કક્ષા વધશે. કક્ષાનો નંબર વધે, n નંબર શું કર્યા કરશે? વધ્યા કરશે. n 1 2 3 આવી રીતે વધ્યા કરશે. બરાબર મિત્રો? તો એની પછી હવે આનું કારણ શું છે? આવર્તનીયતાનું કારણ. હવે આવર્તનીયતાના કારણોમાં સૌથી પહેલું કારણ છે ઇલેક્ટ્રોનનો વિન્યાસ. ઇલેક્ટ્રોન વિન્યાસ નું પુનરાવર્તન. હવે ઇલેક્ટ્રોનના વિન્યાસનું પુનરાવર્તન થયા કરે છે. એક જે રચના છે એવી ને એવી રચના એક અંતરાલ પછી રિપીટ થાય. ઇલેક્ટ્રોન વિન્યાસનું પુનરાવર્તન નિયમિત અથવા ચોક્કસ, નિયમિત અથવા આપણે ચોક્કસ લખીએ, ચોક્કસ અંતરાલે થાય છે. બરાબર? ચોક્કસ અંતરાલે શું થશે? ઇલેક્ટ્રોનના વિન્યાસનું પુનરાવર્તન થાય છે. હવે આ જે વિન્યાસ છે અથવા ચોક્કસ જે અંતરાલ છે એ અંતરાલ કયો હશે એ હું તમને કહી દઉં. 2 8 8 18 18 અને
વિન્યાસ સરખો હોય તો ગુણધર્મ કેવા હશે? સમાન હશે. તો ઇલેક્ટ્રોનના વિન્યાસનું પુનરાવર્તન થાય એટલે ગુણધર્મોમાં પણ શું થાય છે? તો કે પુનરાવર્તન થાય છે. બરાબર. તો આને શું કહેવાય? આને આપણે મેજિક નંબર કહીએ છીએ. મેજિક નંબર. બરાબર. તો આપણા મેજિક નંબર હોય છે. ઓકે, ચલો આ થઈ ગઈ વાત આવર્તનીયતાની. આવર્તનીયતામાં આપણે સૌથી પહેલા આપણે ડિસ્કશન કરશું પરમાણુય કદ. પણ પરમાણુય કદ અથવા પરમાણુય ત્રિજ્યાનું ડિસ્કશન કરતા પહેલા એની પહેલા આપણે સ્ક્રીનિંગ અસર જોઈ લઈશું કે જે ખૂબ જ મહત્વની છે. સ્ક્રીનિંગ અસર. હવે મિત્રો સ્ક્રીનિંગ અસર કોને અથવા એને શિલ્ડિંગ પણ કહેવાય છે. ખાસ યાદ રાખો, શિલ્ડિંગ ઇફેક્ટ. શિલ્ડિંગ ઇફેક્ટ ઇંગ્લિશમાં નામ છે શિલ્ડિંગ ઇફેક્ટ, પણ ઘણી વખત આપણે શિલ્ડિંગ ઇફેક્ટ એને કહેશું. હવે આ સ્ક્રીનિંગ અસર છે શું? પહેલો ક્વેશ્ચન. તો ઈ સિમ્પલી સમજી લો કે આ એક પરમાણુનું કેન્દ્ર છે. એમાં આ એક એની કક્ષા, આ એની સંયોજકતા કક્ષા. બરાબર. આમાં ઇલેક્ટ્રોન ભર દઈએ. આમાં એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન. હવે મિત્રો આપણે બધાને ખબર છે કે અહીંયાથી આની ઉપર કંઈક ને કંઈક આકર્ષણ બળ અહીંયા અનુભવાતું હોય કે નહીં મિત્રો? આ કેન્દ્ર જે છે એ સંયોજકતા કક્ષાની ઉપર શું લગાડતો હોય? આકર્ષણ બળ લગાડતો હોય. તેવી જ રીતે આની ઉપર પણ લગાડતો જ હોય. પણ આ ઇલેક્ટ્રોન આને અપાકર્ષે છે. જેમ આ જે છે એને આકર્ષે એવી રીતે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો આ અહીંયા એકબીજાને અપાકર્ષે. એટલે અપાકર્ષે છે એટલા માટે અહીંયા જેટલો આ વીજભાર અનુભવે છે, જેટલો વીજભાર અહીંયા અનુભવવો જોઈએ એની કરતા વીજભારમાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય. પૂરેપૂરો અનુભવાતો નથી. જેમ કે અહીંયા 100 જેટલો વીજભાર અનુભવાતો હોય તો અહીંયા 90 જેટલો અનુભવાય. કારણ કે આ શું કરે છે? એને ઘટાડે છે. કેન્દ્રીય વીજભારમાં શું કરે છે મિત્રો? ઘટાડો કરે છે. અથવા એને બીજા શબ્દોમાં કહીએ તો સ્ક્રીનિંગ કરે છે. વીજભારનું અહીંયા એને શું કર્યું? સ્ક્રીન કર્યો. વીજભારને એને અહીંયા સ્ક્રીન કરી લીધો કે અહીંયાથી વીજભાર સ્ક્રીન થાય છે. બરાબર. તો જેટલો પહોંચવો જોઈએ એટલો પહોંચતો નથી. તો આ અસરને સ્ક્રીનિંગ અસર કહેવાય. હવે સ્ક્રીનિંગ અસરથી શું થાય? તો સ્ક્રીનિંગ અસર કેન્દ્રીય ભાર એટલે વીજભાર. બરાબર. કેન્દ્રીય ભારમાં શું કરશે મિત્રો? ઘટાડો કરે. બરાબર ને મિત્રો? કેન્દ્રીય વીજભારમાં શું કરશે? ઘટાડો કરશે. હવે ઈ ઘટાડો કેટલો કરશે અથવા શું એને કેવી રીતે દર્શાવશું? તો Z ઇફેક્ટિવ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર. કેટલો અસરકારક? નો ડાઉટ અહીંયા એને સ્ક્રીન કર્યું પણ કેટલો તો અનુભવાતો હોય ને? થોડોક જે અનુભવાતો હશે ઈ. તો ઈ કેટલું હોય? તો એનો જે રિયલમાં જે કેન્દ્રીય વીજભાર હોય ઈ Z એટલે નંબર ઓફ પ્રોટોન. જેટલા પ્રોટોન હશે એટલા જ શું કરતા હશે? ઇલેક્ટ્રોનને આકર્ષતા હશે. બરાબર. તો આ અસરકારક વીજભાર માઈનસ કે જે અહીંયા સ્ક્રીન થયો ઈ, તો એને રજૂ કરશું આપણે આને. બરાબર. સિગ્મા. હવે અહીંયા Z ઇફેક્ટિવ શું છે? તો કે Z ઇફેક્ટિવ નું ગુજરાતી થશે અસરકારક કેન્દ્રીય ભાર અથવા કેન્દ્રીય વીજભાર. બરાબર. કેન્દ્રીય ભાર. તો Z શું છે? તો એ બીજું કઈ નથી, કેન્દ્રીય વીજભાર છે. શું છે મિત્રો? કેન્દ્રીય વીજભાર. એની પછી સિગ્મા શું છે? તો કે ઈ છે સ્ક્રીનિંગ અચળાંક. બરાબર મિત્રો? આ સ્ક્રીનિંગ. હવે ક્વેશ્ચન ઈ થાય કે સર જ્યારે જો આપણને Z ઇફેક્ટિવ કેલ્ક્યુલેટ કરવું હોય, ગણવું હોય તો એની માટે કોઈ પદ્ધતિ ખરી? તો યસ, એની માટે સ્લેટર આગળ આવ્યો. કોણ આવ્યો મિત્રો? સ્લેટર આગળ આવ્યું. અને સ્લેટરના નિયમો ઉપરથી આપણે ગોતશું. શું ગોતશું મિત્રો?
સ્લેટરના નિયમો ઉપરથી આપણે કે આ સિગ્મા કેટલો છે ને ઈ કેલ્ક્યુલેટ કરવાના નિયમો આપ્યા છે ને, બરાબર? તો ઈ જો મળી જાય તો આપણને z ઇફેક્ટિવ એની પર જેટલો અનુભવાય છે કેન્દ્રીય વીજભાર ઈ કેટલું હશે ઈ આપણે ગણી શકશું, બરાબર? તો સ્લેટરના કેટલાક જે નિયમો છે આ નિયમો આપણે ભણીએ. તો નિયમો માટે સૌથી પહેલા કે એનો પહેલા નિયમ, આ નિયમમાં એને બે ભાગ પાડ્યા હતા, એક ns np કક્ષક માટે અને df કક્ષક માટે, બરાબર? બેય માટે જુદા જુદા નિયમો છે, બેયમાં જુદું જુદું અનુભવાય છે કેન્દ્રીય વીજભાર, બરાબર? બેય માટે z ઇફેક્ટિવ જુદો જુદો આવશે. એ આપણે ભણશું કેનાની મદદથી? તો કે વિભેદન ક્ષમતાની મદદથી, બરાબર? વિભેદન ક્ષમતામાં આપણે નક્કી કરશું કે s અને p કક્ષક અને df આ બંનેનો z ઇફેક્ટિવ શું છે તો કે જુદો જુદો હોય છે, બરાબર? અને અહીંયા આપણે એની ગણતરી પણ કરશું. તો સૌથી પહેલો નિયમ, સૌથી પહેલો એને જે નિયમ આપ્યો s અને p માટે, તો sp માટે એને નિયમ આપ્યો તો આપણને, બરાબર? sp માટે એને નિયમ આપ્યો તો પહેલા તો ઇલેક્ટ્રોન રચના લખવાની, કે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવાની છે ઈ જોઈ લો. તો આપણને તો આવડે, બરાબર? ને તો આપણને એમ થાય કે તો આપણને આવડે છે, પણ અહીંયા જો એને કંઈક ફેરફાર કર્યો છે. 2s 2p પછી આવશે 3s 3p, એની પછી તમે એમ કહો સર 4s નહીં આવે, પણ અહીંયા આવશે 3d, પછી આવે 4s, પછી આવે 4p અને પછી પાછું 5s અને એની પછી સોરી 4p પછી અહીંયા આવશે 4d અને 4f, બરાબર? ટૂંકમાં એને લાઈનમાં ગોઠવવાનું છે આ ઉપબાઓએ બેયના. જેમ કે 3d અને 4s ની વાત કરીએ તો આની જે એનર્જી હતી, જે ઊર્જા હતી ઈ ઓલમોસ્ટ સેમ હતી, એટલે ઇલેક્ટ્રોન પહેલા આમાં ભરાતો હતો પછી આમાં ભરાતો હતો. પણ અહીંયા એવું નથી મિત્રો. અહીંયા શું થાય છે તો કે અહીંયા બહુ સિમ્પલ વસ્તુ ઈ થાય છે કે આપણે એને લાઈનમાં ગોઠવવાની છે. જો પહેલા ત્રીજી આખી જ કક્ષા ભરાતી હોય પછી જ ચોથી કક્ષા ભરાતી હોય, બરાબર? તો 3d છે ઈ ત્રીજી કક્ષામાં જ હશે અને જ્યારે 4d છે 5f 4f છે ઈ ચોથી કક્ષામાં હશે. નો ડાઉટ ભરાય ગમે ઈ પહેલા, પણ કક્ષા જે છે આપણે આની પ્રમાણે ગોઠવવાનું કોણે કીધું છે? સ્લેટરે કીધું છે. ઓકે, સ્લેટરે આ રીતે ગોઠવવાનું કીધું. આ પહેલો રૂલ્સ. બીજો રૂલ્સ શું હતો તો કે એની જમણી બાજુ ના ઇલેક્ટ્રોન અને તેમજ તે જ ઇલેક્ટ્રોન માટે સ્ક્રીનિંગ અસર નહીં ગણી શકાય, બરાબર? સ્ક્રીનિંગ અસર હોતી નથી. હવે ભાઈ એક વસ્તુ વિચાર કરો કે હવે આની ઉપર જે આપણે z ઇફેક્ટિવ ગણતા હોય તો એની પાછળનો એની ઉપર કોઈ અસર નથી કરતો, તો જમણી બાજુને આપણે કેવી રીતે ઇલેક્ટ્રોન કાઉન્ટ કરી શકીએ? તો એમાં કોઈને પણ લેવાના થતા નથી. જમણી બાજુ પણ નહીં લઈએ, આને થોડી પોતાને લીધે કંઈક એને અપાકર્ષણ થાય નહીં થાય, એટલે એનો એ જ ઇલેક્ટ્રોન અને એની જમણી બાજુના જે ઇલેક્ટ્રોન છે એને આપણે ધ્યાનમાં લેશું નહીં, બરાબર? ચલો, આ રૂલ્સ થઈ ગયો બીજું. એની પછી રૂલ્સ નંબર 3 ની ચર્ચા કરીએ. રૂલ્સ નંબર 3 માં શું આવ્યું તો કે એને કીધું ns અને np ના જે ઇલેક્ટ્રોન છે, ns અને np ના જે ઇલેક્ટ્રોન છે તેની માટે જે સ્ક્રીનિંગ અસર છે એ સ્ક્રીનિંગ અસરની વેલ્યુ ઈ હશે 0.35, બરાબર? સ્ક્રીનિંગ અસરની વેલ્યુ હશે 0.35, એટલે કે સ્ક્રીનિંગ અચળાંકની વાત કરું છું. સ્ક્રીનિંગ અચળાંકની વેલ્યુ કેટલી આવશે? 0.35. કયા ઇલેક્ટ્રોન માટે? ns અને np ના ઇલેક્ટ્રોન માટે, બરાબર? ઇલેક્ટ્રોન માટે. આ થઈ ગયો ત્રીજો રૂલ્સ. ચોથા રૂલ્સ ની ચર્ચા કરીએ. ચોથો રૂલ્સ શું છે? તો ચોથો રૂલ્સ છે n-1 ઇલેક્ટ્રોન માટે. n-1 ઇલેક્ટ્રોન માટે જો હોય તો એની માટે લેશું 0.85. જ્યારે એક અહીંયા અપવાદ પણ છે, ઈ ખાસ કરીને યાદ રાખજો. કોની માટે? આની માટે. અહીંયા જો 1s ના ઇલેક્ટ્રોન હોય,
જો 1s ના ઇલેક્ટ્રોનની કાઉન્ટિંગ કરતા હોઈએ અને 1s ઉપર અનુભવાતું હોય તો જ આપણે 1s ના ઇલેક્ટ્રોન માટે આપણે 0.30 કાઉન્ટ કરશું. 0.30 અહીંયા 0.35 કીધા અને 0.30 એટલા માટે કહું છું કે 1s માટે કેટલું લેશું 0.30. ઓકે 0.30. એની પછી 5 ની વાત કરીએ તો n-2 ના જો ઇલેક્ટ્રોન હોય તો એની માટે 1 કાઉન્ટ કરશું. આ વાત થઈ ns ના ઇલેક્ટ્રોન કે જેની માટે આપણે સિગ્મા કાઉન્ટ કરશું ત્યાં. ઓકે હવે df ની ચર્ચા કરીએ તો પહેલા એમાં 1 થી 3 નિયમ સમાન. બરાબર કે ઇલેક્ટ્રોન રચના આવી રીતે જ લખશું. જમણી બાજુના ઇલેક્ટ્રોન અને તે જ ઇલેક્ટ્રોન કે જેની આપણે શું ગણતા હોઈએ, જેની ઉપર આપણે જેનો z ઇફેક્ટિવ ગણતા હોઈએ, અસરકારક કેન્દ્રીય વીજભાર ગણતા હોઈએ તે, તો એમાં કાંઈ એનો સમાવેશ થશે નહીં, તેની સ્ક્રીનિંગ અસર હોતી નથી. પણ જે આ ચોથો ને પાંચમો નિયમ છે એની બદલે આપણે અહીંયા જે નિયમ બનાવશું, સમજી લો કે છઠ્ઠો, બરાબર છઠ્ઠો કહું છું, બાકી અહીંયા આવશે તો ચોથો, હાલો ચોથો જ રાખીએ. બરાબર ચોથો જે છે એ ગમે એ d અને f ની ડાબી બાજુ ના બધા જ ઇલેક્ટ્રોન માટે એની વેલ્યુ 1 જ રહેશે. 0.85 નહીં હોય n-1 માટે અને n-2 માટે તો આને શું લીધી હતી 1 જ લીધી. બરાબર મિત્રો, તો હવે આપણે કેટલાક એક્ઝામ્પલ થી આપણે કેટલાક ઉદાહરણથી જોઈએ. બરાબર સ્લેટરના નિયમનો ઉપયોગ કરી ખાસ કરીને જોજો સ્લેટર. હવે સ્લેટરમાં સૌથી પહેલા આપણે સમૂહમાં કાઉન્ટ કરીએ. સમૂહ 1 માટે કયા કયા આવશે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. આપણે આટલાના કાઉન્ટ કરીએ. બરાબર આગળનું આપણે પછી જોઈ લેશું. ચલો 1s2 2s1. બરાબર 1s2 2s1. તો આની માટે આપણે સિગ્મા કાઉન્ટ કરશું. શું કાઉન્ટ કરશું? સિગ્મા. તો આની માટે કઈ આવે નહીં. આની માટે તો કારણ કે આની ઉપરનું તો ગણવાનું છે. તો n-1 થયું. n-1 માટે આપણે કેટલું લેવાનું થશે? n-1 માટે તો કે 0.85. બે ઇલેક્ટ્રોન છે અને 0.85. બરાબર આની વેલ્યુ જે આવશે એ આપણે જોઈ લઈએ. આની વેલ્યુ કેટલી હશે? બરાબર બહુ સિમ્પલ છે અને ખાસ કરીને કોઈ વસ્તુ ગોખવાની થતી નથી. આ આપણે કાઉન્ટ કરી શકશું. બરાબર હું પણ તમને હજી અહીંયા સ્લેટર NCERT માં નથી, પણ સ્લેટરનો યુઝ ઘણી બધી જગ્યાએ થશે. બરાબર તો આપણે એ કોન્સેપ્ટને સમજવા માટે જ આપણે આની ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે તો આમાં આની વેલ્યુ આવશે, આની વેલ્યુ કેટલી આવશે? 1.7 આવશે. જ્યારે અહીંયા કાઉન્ટ કરીએ 1s2 2s2 2p6 અને પછી 3s1. હવે આ ઇલેક્ટ્રોન માટે આપણે શું કાઉન્ટ કરવાનું છે? સિગ્મા. તો કેવી રીતે કાઉન્ટ કરશો? n-1 માં કેટલા ઇલેક્ટ્રોન છે અને આ શું બનશે? n-2 બનશે. તો n-2 માં બે ઇલેક્ટ્રોન, n-2 માટે આપણે સિગ્મા શું લેશું? 1. તો અહીંયા 1 મલ્ટીપ્લાય n-2 કેટલા છે? તો કે n-2 માં 8 ઇલેક્ટ્રોન છે અને એની વેલ્યુ હશે 0.85. તો આની માટે એક્ઝેક્ટ વેલ્યુ શું આવશે? તો આની આવશે 8.8. સરવાળો બાદબાકી કરી લેજો જે થતું હોય. બરાબર ઓકે. તો હવે આવું પોટેશિયમ માટે તમને આવડશે. પોટેશિયમ માટે ડાયરેક્ટ હું તમને વેલ્યુ કહી દઉં છું. આની વેલ્યુ આવશે 16.8. એની પછી રોબિડિયમની વેલ્યુ આવશે તમારે 34.8. એની પછી સીઝિયમની વેલ્યુ આવશે તમારે 52.8. બરાબર હવે મિત્રો આપણે સિમ્પલી કેટલીક વસ્તુઓ જોઈ લઈએ. સિમ્પલી કે સમૂહ નંબર 1 માટે z ઇફેક્ટિવ કાઉન્ટ કરી લઈએ. તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રોબિડિયમ, સીઝિયમ. બરાબર સીઝિયમ સુધી. ઓકે સીઝિયમ સુધી. હવે અહીંયા z ઇફેક્ટિવ કેવી રીતે કાઉન્ટ કરીએ છીએ? z અને પછી આપણે મેકશું સિગ્મા અને એનાથી મળી જશે આપણને z ઇફેક્ટિવ. તો z કેટલો હોય? જેટલા પ્રોટોન હોય એટલા જ z હોય. બરાબર એટલું જેનું શું હોય? કેન્દ્રીય વીજભાર હોય. તો અહીંયા આવશે 3
આ હોય 11, પરમાણ્વીય ક્રમાંક 11 છે, અહીંયા પરમાણ્વીય ક્રમાંક 19 છે. આનો પરમાણ્વીય ક્રમાંક થશે 36 + 1 37, આનો હોય 54 + 1 55. બરાબર? ઓકે, આ આવ્યો Z. એની પરથી આપણે સિગ્મા કાઉન્ટ કરેલો છે 1.7. સોડિયમ માટે કેટલું છે? 8.8. એની પછી પોટેશિયમ માટે 16.8. એની પછી રૂબિડિયમ માટે 34.8. એની પછી સીઝિયમ માટે છે 52.8. બરાબર? ક્લિયર? ચલો હવે આને Z માંથી માઈનસ કરવાનું છે. કોની મુજબ? આની મુજબ. અહીંયા છે આ આપ્યું છે, આની મુજબ આપણે આને બાદ કરશું. સબટ્રેક્ટ કરશો તો અહીંયા 1.3, અહીંયા 2.2, અહીંયા 2.2, અહીંયા 2.2, અહીંયા 2.2. એટલે એક વસ્તુ કહી શકાય કે સમૂહમાં જ્યારે ઉપરથી નીચે આવશું તેમ સિગ્મા શું રહેશે? અચળ રહેશે. સમૂહમાં ઉપરથી નીચે જતા શું રહેશે? સિગ્મા અચળ રહે છે. બરાબર? સિગ્મા અચળ રહેશે. હવે આપણે આવું નવું આવર્ત માટે પણ જોઈ લઈએ. આવર્ત નંબર 2. આવર્ત નંબર 2 માં કોણ હોય? તો કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. બરાબર? આટલા રાખીએ. ચલો આ બધાની વેલ્યુ કાઉન્ટ કરવી પડશે ને. પહેલાની વેલ્યુ કાઉન્ટ કરવી પડશે. બરાબર? ચલો 1 2 ની આપણે અહીંયા જ કરી નાખીએ. ચલો આની ઇલેક્ટ્રોનિક રચના શું થશે? 1s2 2s1. તો આનું તો કાઉન્ટ નહીં કરીએ પણ આનું કરશું. આને ગણીએ. આને 2 અહીંયા s છે, s માં લાસ્ટ ઇલેક્ટ્રોન આવે છે. લાસ્ટ ઇલેક્ટ્રોન ns np માં હોય તો આ રૂલ્સ આવે. એટલે n - 1 માં 2 ઇલેક્ટ્રોન, n - 1 માં 2 ઇલેક્ટ્રોન એટલે 0.85. 2 ઇલેક્ટ્રોન છે માટે 2.85. તો આની વેલ્યુ તો પછી એટલી જ આવી ને 1.7. બરાબર? આ કોની વેલ્યુ છે? સિગ્માની. એવી રીતે આની માટે કાઉન્ટ કરીએ. આની માટે શું આવશે? 1s2 2s2. અહીંયા એક ઇલેક્ટ્રોન નો કાઉન્ટ કરવાનો છે પણ એક ઇલેક્ટ્રોન ઈ પોતે હશે s નો ઇલેક્ટ્રોન. આ અહીંયા જો np અને ns સંયોજકતા કક્ષા માટે આપણે શું લેશું? 0.35. તો આની માટે 0.35 આવશે બટ n - 1 તો 2 છે જ. તો 2 n - 1 માટે 0.85 પ્લસ અહીંયા શું આવશે? એક ઇલેક્ટ્રોન મલ્ટીપ્લાય 0.35. તો આનો જે આન્સર આવશે એ આપણે જોતા જશું. આ સિગ્મા અહીંયા આપણે લખશું આનું 1.7. આનો જે આવશે એ અહીંયા લખશું. એની પછી બોરોન માટે ચલો અહીંયા ઉપર કાઉન્ટ કરીએ તો શું આવશે? 1s2 2s2 2p1. બરાબર? આની માટે કાઉન્ટ કરવાનું છે. sp માં ઇલેક્ટ્રોન એન્ટર થાય છે એટલે નિયમ તો આ જ રહેશે. તો 2 ઇલેક્ટ્રોન કેમાં છે? અને n - 1 માં 2 ઇલેક્ટ્રોન n - 1 માં છે એટલે 0.85. બરાબર? વત્તા 2 ઇલેક્ટ્રોન કેમાં છે? ns માં છે એટલે 2 × 35. તો આનો પણ સિગ્મા મળી જશે. આવી રીતે આપણે શું ગણી લેશું મિત્રો? બધાના સિગ્મા ગણી લેશું અને પછી આપણે જો z આપણે બધાને ખબર હોય z કેટલા આવશે? આના 3, આના 4, આના 5, આના 6, આના 7, આના 8, આના 9. એમાંથી શું કરશું? આને બાદ કરશું. તો અહીંયા લખીએ z કેટલા છે? આની માટે 3, આની માટે 4, આની માટે 5, આની માટે 6, 7, 8 અને 9. એમાંથી શું કરશું મિત્રો? સિગ્માને બાદ કરશું. સિગ્મા 1.7 છે. એવી રીતે આનો કેટલો આવશે? આનો આપણે ઉપર કાઉન્ટ કર્યું છે 1.7 અને આ બધાની વેલ્યુઝ જોઈ લઈએ. બરાબર? તો અહીંયા આની વેલ્યુ આની સિગ્માની વેલ્યુ જે છે એ કેટલી આવશે? તો સિગ્માની વેલ્યુ આવશે અહીંયા 1.95. અહીંયા આવશે 2.60. અહીંયા આવશે 3.25 અને અહીંયા આવશે 3.90 અને પછી અહીંયા આવશે 4.55 અને પછી આવશે 520. સોરી આ સિગ્માની વેલ્યુ 2.05 અને 2.40 અને
અહીંયા આવશે 2.75, અહીંયા આવશે 3.10 અને આની છે 3.80 અને અહીંયા આવશે 475. હવે આમાંથી આને સબટ્રેક્ટ કરી અને જોઈ લેજો તો એમાં z ઇફેક્ટિવ શું થશે મિત્રો? z ઇફેક્ટિવ ઇન્ક્રીઝ થશે. બરાબર, z ઇફેક્ટિવ અહીંયા ઇન્ક્રીઝ થાય છે. તો સમૂહમાં જ્યારે નીચે આવો ત્યારે z ઇફેક્ટિવ અચળ રહે છે. જ્યારે આવર્તમાં ડાબેથી જમણે જશો ત્યારે z ઇફેક્ટિવ શું થાય છે? વધે છે. તો એનાથી શું ફેરફાર થશે, એના શું ઉપયોગ છે તેની ચર્ચા આપણે કરશું. ચલો ફર્સ્ટ ઓફ ઓલ આને હું રફ કરી દઉં અને પછી આપણે કન્ટિન્યુ કરીએ. તો ચલો મિત્રો, હવે આપણે z ઇફેક્ટિવ કેલ્ક્યુલેટ કરતા શીખ્યા. સ્લેટર રૂલ્સ ભણ્યા. સ્લેટર રૂલ્સ ની મદદથી આપણને શું ખબર પડી? તો કે ગ્રુપ 1 એટલે કે સમૂહ નંબર 1, સમૂહ નંબર 1, સમૂહ 2, 13, 14, 15, 16, 17, 18 આ બધા p બ્લોક, આ બધા s બ્લોક. અહીંયાથી તમે આમાં આવશો એટલે z ઇફેક્ટિવ ની જો વાત કરીએ તો z ઇફેક્ટિવ ડાબેથી જમણે જશો તો શું થાય? વધે છે. શું થાય છે? વધે. જ્યારે ઉપરથી નીચે આવશો તો શું થઈ જશે? ઘટે. ક્લિયર? ઉપરથી નીચે આવો તો શું થઈ જાય? ઘટે. ક્લિયર? ચલો એના ઉપયોગોની ચર્ચા કરીએ. કોના ઉપયોગો છે? z ઇફેક્ટિવ. z ઇફેક્ટિવ ના ઉપયોગ. હવે મિત્રો z ઇફેક્ટિવ ના ઉપયોગમાં આપણે ખાસ કરીને આયનોના કદ જ્યારે આપણે જોતા હોઈએ, જેમ કે કેટાયન નું નાનું કદ અને એનાયન નું મોટું કદ એ કેવી રીતે નક્કી થાય? તો કે કદ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ z ઇફેક્ટિવ એટલે કે અસરકારક કેન્દ્રીય વિસ્ભાર ના વ્યસ્ત પ્રમાણમાં હોય. શું? સાઈઝ. તો જોતા જઈએ એક ઉદાહરણથી. ઉદાહરણમાં હું અહીંયા લઈ લઉં ફર્સ્ટ ઓફ ઓલ n પ્લસ n અને n માઈનસ. બરાબર, આવું હોય કે ન હોય થોડીક વાર એની નો ચિંતા કરતા અહીંયા કોન્સેપ્ટ સમજવાની ટ્રાય કરજો. બરાબર, કોન્સેપ્ટ સમજવાનો છે. એમાં આપણે ચલો z ઇફેક્ટિવ કેમાં વધારે હોય? z ઇફેક્ટિવ કેમાં વધારે છે? આપણે બધાને ખબર છે. જો આમાં નંબર ઓફ જેટલા ઇલેક્ટ્રોન હતા એમાંથી એક ઇલેક્ટ્રોન વયો ગયો છે. પ્રોટોન જતા નથી એટલે પ્રોટોન વધી ગયા, ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો. તો એ શું થશે? z ઇફેક્ટિવ વધી જાય. બરાબર ને? એનો અસરકારક કેન્દ્રીય વીજભાર શું થઈ જાય? વધી જશે. અને અહીંયા એની કરતા અને અહીંયા ઇલેક્ટ્રોન એડ થાય છે તો કેન્દ્રીય વીજભાર શું થશે? ઇલેક્ટ્રોનમાં વહેંચાઈ જશે. તો એની પછી આ વાત કોની હતી? z ઇફેક્ટિવ ની. તો કદ કેવું હશે? એની કરતા ઊંધું. તો એમાં કદની વાત કરીએ તો સૌથી મોટું કદ હશે આનું, પછી આનું અને પછી n+. બરાબર, તો આપણે બધાએ અહીંયા એક આ પણ જોયું કે જેમાં આપણે z ઇફેક્ટિવ નો ઉપયોગ થતો હતો. એની પછી z ઇફેક્ટિવ નો ઉપયોગ બીજો આપણે ઉપયોગ જોઈએ તો બીજો ઉપયોગ ક્યાં જોશું? બીજો ઉપયોગ જોશું આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. હવે આયનીકરણ એન્થાલ્પી છે એમાં પહેલી આયનીકરણ એન્થાલ્પી. બરાબર, એક ઇલેક્ટ્રોન ને દૂર કરવા માટે જે એનર્જી હોય એની કરતા બીજા માટે તમારે વધારે જ આપવી પડશે કારણ કે કેન્દ્રીય વીજભાર વધી ગયો હશે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધી જશે. એની કરતા ત્રીજામાં શું હશે? એની કરતા પણ વધારે હશે. બરાબર મિત્રો, એની સિવાય તમે શું નક્કી કરી શકો? તો કે લેન્થેનોઇડ સંકોચન પણ આની મદદથી જાણી શકો. બરાબર, આની પછી એક આપણે મહત્વનો જે એક બીજો મુદ્દો ભણવાનો છે એ શું છે? તો કે વિભેદન શક્તિ. હવે આપણે અહીંયા વિભેદન ક્ષમતા. બરાબર, વિભેદન ક્ષમતા. હવે વિભેદન ક્ષમતા પણ એક મહત્વનો
એક ટોપિક છે વિભેદન ક્ષમતાની જો વાત કરીએ તો વિભેદન ક્ષમતા એટલે જો એને સામાન્ય શબ્દોમાં સરળ શબ્દોમાં કેવું હોય ને તો કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ, કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ, આ થઈ ગયું સરળ શબ્દોમાં, બરાબર. પેનિટ્રેશન જો ઇંગ્લિશમાં કહીએ તો પેનિટ્રેશન, પેનિટ્રેશન કોને કહેવાય? પેનિટ્રેશન તો પેનિટ્રેશન એટલે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ. કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણની વાત કરીએ તો S P D અને F આવો એનો ક્રમ હશે. S માં સૌથી વધારે હોય, બીજામાં P માં, પછી D માં, પછી F માં. હવે આ કેવી રીતે હોય? આ આવું કેમ? કારણ શું છે આનું? એનું કારણ છે સૌથી કેન્દ્રની નજીક આ S છે એ કયા આકારની હોય તો કે સ્ફેરિકલ એટલે કે ગોળ હોય. એટલા માટે એને કેન્દ્ર પ્રત્યેના જે ઇલેક્ટ્રોન હોય એને આકર્ષણ કેવું હોય છે? બહુ વધારે હોય છે. એની પછી P ની વાત કરીએ તો P કેવી હોય? તો P ડમ્બેલ જેવી હોય, બરાબર. ઇલેક્ટ્રોન આવી રીતે ડમ્બેલ, તો P ડમ્બેલ જેવી છે. P ડમ્બેલ જેવી છે એટલે કેન્દ્ર પ્રત્યે એટલું બધું આની જેટલું આકર્ષણ હોતું નથી. અને D કેવી હોય તો કે D જે છે એ ડબલ ડમ્બેલ હોય. કેવી હશે? ડબલ ડમ્બેલ. તો ડબલ ડમ્બેલ એટલે કોને કહેવાય? ડમરૂ, બરાબર. ડમરૂ જેવો આકાર. તો આ અને એકમાં તો એનો આકાર જ કેવો છે? અલગ છે. એટલે અલગ ઇટ મીન્સ કે ડિફિકલ્ટ છે. તો એટલા માટે જેટલું વિસ્તૃત થતું જશે એટલું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ શું થતું જાય? ઘટતું જાય. એટલે સૌથી વધારે આકર્ષણ S P અને પછી D અને પછી F. એટલે ખાસ કરીને અહીંયા ધ્યાન રાખો કે વિભેદન ક્ષમતા એક જ કક્ષાની જુદી જુદી કક્ષકો કઈ હશે? SPDF માટે Z ઇફેક્ટિવ શું હોય તો કે જુદા હોય છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો. સાહેબ આપણે આનો ઉપયોગ ક્યાં કરશું? વિભેદન ક્ષમતાનો ઉપયોગ હું તમને બતાવું કે સમજી લો કે આમાંથી બેમાંથી બોરોન અને બેરિલિયમ અને એલ્યુમિનિયમ એની પછી એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ, આ બેમાંથી આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હશે? તો આપણને એમ થશે ડાબેથી જમણે જઈએ તો આયનીકરણ એન્થાલ્પી સો Z ઇફેક્ટિવ વધે એટલે આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શું આપવી પડે? એનર્જી વધારે આપવી પડશે, વધારે આપવી જોઈએ. તો પેરા બેરિલિયમ આવે પછી શું આવે? બોરોન આવે. પણ આવું હોતું નથી. આની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય છે જ્યારે અહીંયા આની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. તો એનું કારણ શું છે? તો એનું કારણ ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે જે એનર્જી આપવી પડે એ અહીંયા વધારે આપવી પડશે. એનું કારણ છે S માં બે ઇલેક્ટ્રોન હોય, અહીંયા Np આની ઇલેક્ટ્રોનિક રચના, આમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. જ્યારે અહીંયા શું હશે? NS2 હશે. તો અહીંયા S શું હોય તો કે કેન્દ્રની વધારે નજીક હોય. વધારે નજીક હશે તો વધારે ઊર્જા આપવી પડશે. સેમ વસ્તુ અહીંયા જોઈએ 3s2 3p1. જ્યારે અહીંયા શું આવશે તો કે અહીંયા આવશે 3s2. તો અહીંયાથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે એનર્જી શું આપવી પડે? વધારે આપવી પડે. આ કોન્સેપ્ટ કોનાથી સમજાય? વિભેદન ક્ષમતાથી સમજાય, બરાબર. અહીંયા સુધી ક્લિયર છે? ચલો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે સ્ટાર્ટ કરશું પરમાણ્વીય કદ અને આયનીકરણ એન્થાલ્પી ને બધી 1 by 1 ચર્ચા કરશું. ત્યાં સુધી થેન્ક યુ.